વિનંતી કરું છું કે એમનું એક ઘર નથી, આપણો આ બધો પરિવાર છે અને આપણે સૌ સિદ્ધરાજસિંહ બનીને ચૂંટણી લડવાની છે. તો અમે બધા જ આગેવાનો સિદ્ધરાજસિંહ કે દશરથસિંહ કે એમના પરિવારે ભૂલ નથી કરી, પરંતુ ક્યાંક નાની મોટી ભૂલો થઈ હોય તો પણ આગેવાન તરીકે હું આપની પાસે બે હાથ જોડીને વિનંતી કરું છું કે આપ કોઈ પણ જાતના મતભેદ ભૂલી અને સિદ્ધરાજસિંહને વોટ આપજો. આપને ક્યારેય કોઈ ફરિયાદનો મોકો સિદ્ધરાજસિંહ કે એમનો પરિવાર નહીં આલે. વાત ખૂબ બધા જ આગેવાનો ખૂબ ગંભીરતાપૂર્વકની કરી છે અને મકડાલા ગામમાં તો અમારે વધારે વાત ના કરવાની હોય. હંમેશા આ ગામે કોંગ્રેસને ખોબલે મત આપ્યા છે. જ્યારે પણ કોંગ્રેસે ઉમેદવાર મૂક્યા એનું સન્માનભેર પરિણામ લાવ્યું છે. મારે 2-3 વાતો આપને કરવી છે આ ગામને કે સિદ્ધરાજસિંહ અહીંના ભાણેજ, મારા પિતાજી મોરજીબાઉ બધા જ એક જ પરિવારના સભ્યો તરીકે હંમેશા એક પરિવારના જેમ અમે બધા હળી મળીને રહ્યા. ટિકિટની વાત આવી તો સિદ્ધરાજસિંહ કીધું કે ભરતસિંહ અમે બધા મહેનત કરી, તો અમે બધાએ અમારા મુરબ્બી આગેવાનોને વાત કરી. ખરેખર રોટીલા જિલ્લા પંચાયત સીટમાં અમારી પ્રથમ ઈચ્છા એવી હતી કે ભાઈ કોઈ મારવાડી પટેલ સમાજના જો આગેવાન ટિકિટ માંગે તો સમાજનું 5 સીટનું બેલેન્સ કરી, એક દરબાર સમાજ, એક પટેલ સમાજ, એક રબારી સમાજ, એક ઠાકોર સમાજ, એમ કરી અને બધા સમાજોનો સમાવેશ કરવો હતો. પરંતુ ઉમેદભાઈને વાત થઈ, મફતલાલને વાત થઈ, ઉમેદભાઈ કે હું તાલુકા કોંગ્રેસનો પ્રમુખ છું. મફતલાલે પણ વાત કરી કે હું અન્ય સીટની જવાબદારી લઈશ. એની પછી પણ અમે રાજપૂત સમાજને પણ પૂછ્યું હતું કે ભાઈ તમારી કોઈ પણ, મોટા આજાભાઈ પણ ઉમેદવાર, એમને પણ પૂછ્યું, કરશનભાઈ આપણા ડેલિકેટ હતા, બધા જ આગેવાનોને પૂછ્યું હતું કે ભાઈ તમારે રાજપૂત સમાજમાંથી કોઈને ટિકિટ લેવી હોય તો પણ અમે રોટીલા સીટમાં ટિકિટ આપવા માટે તૈયાર છીએ. પરંતુ બધાનો એક સૂર હતો કે ભાઈ સિદ્ધરાજસિંહ મહેનત કરે છે, એમણે બધા ગામોની મુલાકાત કરી છે અને એમને ટિકિટ આપશો તો પણ અમે બધા જ સમાજો હાથે રહીશું. એટલે દરેકે દરેક રોટીલા જિલ્લા પંચાયત સીટની અંદર આવતા બધા જ કોંગ્રેસના આગેવાનો અને આપણા જે કોંગ્રેસ વિચારધારી સાથે જોડાયેલા તમામ સંગઠનના દરેક સમાજના આગેવાનોને શિવાભાઈ અમે બધા આદર્શમાં પૂછી અને સિદ્ધરાજસિંહને ટિકિટ આપી છે. ત્યારે આપ સૌને વિનંતી કરું છું કે એમનું એક ઘર નથી, આપણો આ બધો પરિવાર છે અને આપણે સૌ સિદ્ધરાજસિંહ બનીને ચૂંટણી લડવાની છે. સામા પક્ષે અનેક વાતો આવશે, અનેક પ્રલોભનો આવશે, અનેક વાતો કરશે, પરંતુ પરિણામ મને સંપૂર્ણ વિશ્વાસ છે કે રોટીલા જિલ્લા પંચાયતનો આપ સૌના આશીર્વાદથી નીચેની તાલુકા પંચાયત સીટોનું પણ સારું મળશે. રોટીલા તાલુકા પંચાયતની સિદ્ધરાજસિંહની નીચે ફલજીભાઈ લડે છે. એટલે મકડાલા અને રોટીલા બંને ગામના આગેવાનોને વિનંતી છે કે ક્યાં પણ તમે ક્રોસ વોટિંગ ન કરતા, કારણ કે ક્યાંક તમારે ભલજીભાઈને મત આપવું હશે અને ક્રોસ વોટ કરશો અને ક્યાંક બીજે જશે, અથવા ક્યાંક સિદ્ધરાજસિંહને આપવું છે નીચે, એટલે તમે પેનલ ટુ પેનલ બીજી કોઈ વાતોમાં પડ્યા વગર તમારો બંને મત કોંગ્રેસ પક્ષના ઉમેદવારને મળે એવી પણ આજના તબક્કે હું વિનંતી કરું છું. સાથે સાથે મકડાલા ગામ બેઠું છું. તમારી કોઈ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં ક્યાંક નાના મોટા મતભેદ હોય તો અમે બધા જ આગેવાનો સિદ્ધરાજસિંહ કે દશરથસિંહ કે એમના પરિવારે ભૂલ નથી કરી, પરંતુ ક્યાંક નાની મોટી ભૂલો થઈ હોય તો પણ આગેવાન તરીકે હું આપની પાસે બે હાથ જોડીને વિનંતી કરું છું કે આપ કોઈ પણ જાતના મતભેદ ભૂલી અને સિદ્ધરાજસિંહને વોટ આપજો. આપને ક્યારેય કોઈ ફરિયાદનો મોકો સિદ્ધરાજસિંહ કે એમનો પરિવાર નહીં આલે. અમે પણ બધા જ આગેવાનો એમના વતી ખાતરી લઈએ છીએ કે તમારો મત જે આપશો એ સાચો ઉગી નીકળશે. સામેના ઉમેદવારો વિશે બધા જ આપ જાણો છો, એટલે અમારે કોઈ ટીકા ટિપ્પણીમાં નથી પડવું. આપણું લક્ષ્ય છે જીત અને 5 જિલ્લા પંચાયતની સીટોની અંદર તમે જુઓ માહોલ તો તાલુકા અને જિલ્લા પંચાયતની અંદર ખૂબ સારો છે. બધા જ સમાજને અમે પ્રતિનિધિત્વ આપવાની કોશિશ કરી છે. એ ચાહે પટેલ સમાજ હોય, રાજપૂત સમાજ હોય, દલિત સમાજ હોય, મારવાડી પટેલ સમાજ હોય, ક્ષત્રિય સમાજ હોય, બ્રાહ્મણ સમાજ હોય, 18 નાનામાં નાના સમાજથી લઈ અને મોટા સમાજ બધાનું અમે પૂરતો પ્રયત્ન દિયોદર વિધાનસભામાં શિવાભાઈ આદરણીય મુરબ્બી શિવાબા ભુરિયા સાહેબના નેતૃત્વમાં કર્યો છે. આપનો સમય ઘણો ન લઈએ, પરંતુ તાકાતથી આપ જો ગામ એક તરફી મતદાન કરશો અને મકડાલાનો આ જે માહોલ છે આખા રોટીલા જિલ્લા પંચાયતમાં જશે અને બધા જ કહે છે કે ભાઈ મકડાલા ગામ આખું અકબંધ થઈ અને એમના બંને ઉમેદવારોને જીતાડે છે. આપ સૌ બહોળી સંખ્યામાં જે દરેક સમાજના આગેવાનો વડીલો આવ્યા છે, એમના ચહેરા ઉપરથી જ દેખાય છે
કે ચોક્કસ આ વખતે આપ બધા કોંગ્રેસ પક્ષને વોટ આપવાના છો એવી અમને પણ ખાતરી છે. અમારાથી જે બનશે અમે આપના માટે હર હંમેશા નાના મોટા ટોપા માટે ઉભેલા છીએ. વધારે વાત આપણા આદરણીય મુરબ્બી શિવાબા કરશે. ફરીથી આપ સૌને વિનંતી કરું છું 26મી તારીખે કોંગ્રેસના પંજાના નિશાન ઉપર આપ જંગી બહુમતીથી વોટિંગ કરજો એવી વિનંતી. આભાર. ધન્યવાદ.